કેમ બધા મજાને મોજમાં જશો, કારણ કે વિષ્ણુના વિડીયો જોતા હોય બધા મોજમાં જ હોય છે. તો આજે એક યાર કાંડ થઈ ગયો છે. હવે કાંડ શું થયો છે એ આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને ખબર પડી. હું આવી ગયો છું ચા અને દૂધ અહીંયા એક જગ્યાએ મૂકવા પાણીમાં નાખર દૂધ યાર ફાટી જાય અવાજ, એટલે અહીંયા સુધી બન્યા રહેજો, આગળ તમને ખબર પડી જશે. તો ફાઇનલી મિત્રો આપણે જો જુગાડ કર્યો તો પાણી ડાંગરમાં જવા હતું બેઠું પાણી, કારણ કે મશીનથી ચાલે ને યાર પડશે, એટલે જો જુગાડ લગાવ્યો તો અહીંથી આ બીજાના ખેતરમાં આવે, અહીંયાથી પાણી પછી અહીં નીકળે ને અહીંથી પછી આપણા ખેતરમાં જાય. જો આ બાજુમાં કહું છે એટલે અહીંયાની ધ્યાન રાખવી પડે ન કરતા થઈ કહેવાય ને પાણી જોયું હોય તો પાડે ઉડાડે નથી કહેવાય, એટલે આપણે એની યાર એક જ ધ્યાન રાખવી પડે ને. અને કાંડ શું થયો તમે વિડીયો બન્યા રહેજો, વિડીયો પછી ખબર પડશે ત્યાં મિત્રો. કાંડ એ થઈ ગયો છે કે અને પાણી ઘઉં ભરાઈ ગયા. ओ भाई मारो मुझे मारो नहीं ये मजाक हो रहा है, एक सेकंड यार. સોરી ઘઉંમાં પાણી ભરાઈ ગયું હોય તો એને બહાર કાઢવાનું, કારણ કે પડખે ડાંગર છે ને તે ઘઉં પાણી ભરાઈ ગયું, હવે એ બહાર કાઢવાનું. જો ત્યાં આગળ બધા એ મોથા છે આગળ, અને મારે થોડુંક આ પાણી થોડુંક અંકર બાકી હતું વાયેલા ઘઉંમાં, એવડું એ વાળવા હું આ બાજુ આવતો રહ્યો. આ વાળે બાળીને પછી હું એ બાજુ જાઉં અને જો કેવું જુગાડ પાણી બહાર કાઢવાનો કર્યો છે તે હું તમને બતાવું. જુગાડ બહુ મસ્તનો કર્યો છે, પછી હું તમને યાદ બતાવું વિડીયોમાં. અહીંયા સુધી બન્યા હજુ સક્સેસ થયો નહીં, મિશન ફેલ થઈ જાય છે. નક્કી નહીં જેવું પાણી નીકળે હક નથી નીકળતું એ બાજુ જઈને જોઈએ આપણે થોડી વાર રહે, કારણ કે મારે થોડું આટલું બાકી હતું એ ભાઈ બે, કારણ કે એકચ્યુઅલી આ તો વાયેલા ઘઉંમાં બાકી છે તો આવું જ પડે. આ એ બધું રવા દીધું પછી આવડવા ચાલુ કરી દીધું, એટલે આપણે આ પછી પતી જાય પછી આપણે બાજુ જતા રહીએ શાંતિથી. અને જેવો અમે જુગાડ લગાવ્યો તમે જોજો, બતાવીશ તમે વિડીયોમાં બન્યા. તો તમારો ભાઈ મસ્ત મજાની કડક મીઠી અદરકવાળી ચાય પીને આવી જશે પાછો અહીંયા. અને એ વિડીયો ના ઉતાર્યો કારણ કે મને યાર એવું ના ફાવે, મને યાર શું લાગતી હતી. એટલે ના ઉતાર્યો. તો મિત્રો પાણી વાળીને તો થાકી ગયો ને હવે લાગી જશે યાર ભૂખ, તો હવે જવું પડશે ઘરે જમવા માટે, કારણ કે જમવાનો ટાઈમ થઈ ગયો છે. એટલે હવે હું જઉં છું ઘરે, જમી બમીને પછી પાછો તમને હું મળું. અહીંથી એકચ્યુઅલી યાર ભૂખ લાગે ને, પાણી પતવા આવ્યું પણ પતતું પત નહીં, કારણ કે ધીરે ધીરે હાલ થઈ ગયું. જો હું આ ગાડી લઈને આવ્યો, કારણ કે મારે કાં ગાડી આવી જ છે રૂડિયો મારી ટાર્જન છે ને, પણ કોઈને આગળ ના થવા દે, ભૂલી પડીને આગળ ના થવા દે એવી છે. તો કંઈ નહીં, જમી બમીને હું તમને પાછું મળું. લ્યો હું તો ઘરે આવ્યો ખાવા માટે, હજુ ખાવાનું જ ન બનાવીને પડેકા પડ્યા છે. તો હવે મારે ખાવું શું ખાવું મારે મારે ખાવું શું એમ કહું છું. આ પડેકા કુરકુરા પડ્યા છે, આ ક્રંચસ પડી છે. હવે તો હજુ બને છે, શું કરવાનું. અને હવે અત્યારે પછી જવાનું છે, કારણ કે ખેતરમાં પાણી પીવાનું ખાવાનું પીવા હોય ઓલરેડી બધી અત્યારે પાછો હવે ઘરે જ રહેવાનું અને જમીને ઊભું થવાનું મન નથી થયું, એટલે શેટીમાં બેઠ ગયો, એટલે કે આડો પડી ગયો. અને અત્યારે પછી અત્યારે મેં તમને ઓલું ઘઉંમાં પાણી ભરી ગયું, કેવી રીતે અમે બહાર કાઢ્યું છે જુગાડ બતાવવાનું તો રહી ગયું જ છે. પણ આના પછીના વિડીયોમાં હું તમને જરૂરથી બતાવીશ. એ તો રહી ગયું જ છે, કારણ કે મને મગજમાંથી જ વાત નીકળી ગઈ, એટલે એ રહી ગયું જ છે. એટલે પછી હવે આના પછીના વિડીયોમાં કદાચ આવશે, એટલે જો નવા હોય તો ચેનલમાં બન્યા રહેજો. અને જો વિડીયો લાઈક ના કરે તો વિડીયોને લાઈક કરી દેજો, ચેનલમાં બન્યા રહેજો ઢીલા. હું મળીશ તમને એક નવો વિડીયો સાથે, ત્યાં સુધી તમને બધાને બાય.